આમ ટળવળે એ વખતે આખું ગ્રુપ બનાવ્યું છે અમે. એક સુનિલ દેસાઈ છે કે વિક્રમ દેસાઈ કરીને એ લોકોનું 21,000નું કામ છે મહિનાનું. મહિને 21,000 22 તારીખે પેમેન્ટ આવી જાય. નાસ્તો કરે ને પછી પૈસા આપે. એમાં તમે કેટલો માર્જિન રાખો? 21,000માં ખાલી 700 રૂપિયા. 700 રૂપિયા. તો આ 270નું શું રહસ્ય છે? હે 270નું રહસ્ય 270 170નું પેટ્રોલ જાય છે. પાણી ભરવા જઈશ ને અત્યારે બહુ તકલીફ છે, પણ કોઈ પાણી ભરવાવાળો નથી. અત્યારે કોઈને રિક્વેસ્ટ કરવી પડે. આ પાણી અત્યારે 14 થી 18 કેરબા પાણી થાય છે. ઓહો. એટલે હું અત્યારે પાણી ભરવા જઈ પણ ડગું છું, પડી બી જઉં છું. ઓહો. કોઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ કેરબા પર થોડા લાવી આપો તો હું ભરી શકીશ અહીંયા. એટલે અમારા ગ્રુપ આવશે ભરી આપો. તો તમે ઘર ચલાવવા માટે શું કરો તમે? કશું નહીં, બાબુ ચલવાય લાખ રૂપિયા પગાર છે એનો. 3 જણ જે ખાનારા. અચ્છા, તમારો બાબો ઘર ચલાવે? પ્રોફેસર છે. તમે કમ્પ્લીટ સેવા કરો છો? હા, સેવા જ છે ટોટલી. વાહ. પ્રોફેસર છે હોય. હા હા. ફર્સ્ટ નંબર આવ્યો કોલેજ 1 લાખ રૂપિયા ઇનામ આપ્યું. ઓહો. 1 લાખ રૂપિયા કરે. આખા ગુજરાતમાં 95.5% ડિસ્ટ્રિક્શન છે. શું વાત. એ પોતે પીએચડી કરે છે અત્યારે હાલ. અને નોકરી તો છે જ. તો તમે કમ્પ્લીટ સેવા? હે, કમ્પ્લીટ ટોટલી સેવા. અને દર મહિને 1 થી 5 માં એવી જરૂરતમંદ મેં તો આવે છે કે જેમનું તમે આમ નજર મારો ને તમે તો તમને એમ લાગે કે અમને કેમની જરૂર છે. નજરે નથી મારતો હોય એ આવે 1 થી 5 સુધી એમના ત્યાં પહોંચી જાય. એની હોટલ છે અહીંયા, અનાજની કીટો પહોંચી જાય. આખું મહાદેવ ગ્રુપ છે સાથે. અરે વાહ, ખૂબ સરસ. એટલે અનાજ એટલા માટે કે 8,000ના પગારમાં કાં તો ભાડું ના ભરી શકે, કાં તો ઇલેક્ટ્રિસિટીનું બિલ ના આવે, કાં તો ચોપડા ના આવે. અને એ છોકરાને અમે 3 છોકરા દત્તક લીધા છે. ફી, ચોપડા અને કપડાં ચેક સુધી ભણે છે. એવા 7 જણ છે. જયમીન વ્યાસ કરીને છે, જયમીન સોની છે, પછી હિતેશભાઈ કરીને છે, પછી એક વિશાલભાઈ કરીને છે. આ બધું અમારું ગ્રુપ છે. અરે વાહ, જબરદસ્ત. મીડિયમ ઇંગ્લિશમાં ટોટલી એજ્યુકેશન છે. અને દિવસમાં 4 કલાક વાંચવાનું એટલે વાંચવાનું. રાત્રે 2 વાગે 1:30 વાગે જાગું, નોવેલો વાંચું છું અને લેખ લખું છું. અત્યારે લેખ લખો છો? આ લેખ તો ઘણા મારી પોતાની એક આત્મકથા લખી છે, પૂર્ણ થઈ ગઈ રે. હા હા. એમાં એક ભાઈ હતો કે મને કશું જ ના થાય એમ, તમારું વાંચ્યા પછી મને 12 ફકરા. મેં કહ્યું તું નહીં વાંચી શકું. મને કે હું કઠણ દિલનો માણસ છું. 12 ફકરાઓ વાંચ્યા છે મારી તકલીફના, કઠણ પરિસ્થિતિના. એ પછી હું નોકરી નહોતો ગયો. બીજા દિવસે નોકરીએ નહોતો ગયો? નહોતો. અરે ભાઈ. અને બીજું કે મારી બેબીની ભાણી છે ને, બેબીની ભાણી 8 વર્ષની છે, પણ એનો દિવસમાં 2 વખત ફોન આવી જાય. અને બેબીનો દરેક વખત ફોન આવે. મારી બેબી અતિ સુખી ઘરમાં છે કે પપ્પા પૈસાની જરૂર હોય તો કહેજો, પપ્પા પૈસાની જરૂર હોય તો મંગાવી લઉં. દીકરી વિશે મેં સુવિચાર લખ્યો છે કે દીકરી પોતાના ઘરમાં પ્રકાશ પાથરીને રહે અને સામેલા ઘરમાં અજવાળું બનીને રહે. એનું નામ દીકરી. પોતાના ઘરમાં તો પ્રકાશ પાથરે જ છે, પણ સામેના ઘરમાં જાય છે ને ત્યારે અજવાળું પાથરે છે ને, એનું નામ દીકરી. વાહ. તમને કેટલા વર્ષ થયા કીધું? 69 રનિંગ. ઓહો. આ ગુજરાતમાં પહેલું જ આવું ચણ સેન્ટર હશે કે જ્યાં નફા ધોરણે નથી. કાંઈ નહીં, આ 10 રૂપિયામાં આપી દેવાનું. દિવસમાં સમય યાદ કરીને કરીને ક્યાંક રડી લઈએ છે. સમય એવો જાય તો કે સંવેદના છે ને અંદર, એટલે સારો સમય, ખરાબ સમય બધું બહુ જોઈએ. શું નામ છે તમારું? દિનેશ પટેલ. દિનેશભાઈ પટેલ. વાહ. એટલે કોઈ અહીંયા આપ્યું કે ના આપ્યું, સવારના પણ પોણીમાં આવે છે માણસો, કાકા પૈસા ભૂલી ગયો છું અથવા 500ની નોટ છૂટ આપતો, એટલે એનો ચહેરો નથી જોયો. કેટલા નાખવાનું ભાઈ? નાખે ચહેરો બી જોઈએ તો એને એમ લાગે કે ભાઈ મને કંઈક કાકા કહેવા માગે છે. ભગવાન ભરોસે ઉપરવાળો બધું હલાવી દે. ટોટલી આ હેલ્થ છે એ મૂડી છે ને મોટી. આટલું વિશાળ શરીર છે. 5-6 દિવસથી થોડી તકલીફ થાય છે, પણ હેલ્થ એનું એ જ છે. શરીરમાં આસક્તિ આવી છે. એટલે મારી ઓટોબાયોગ્રાફી માટે એ માણસને 12 દિવસ 12 ફકરા વાંચ્યા. એને જે સંવેદનશીલ ફકરા હતા કે મેં જે તકલીફો જોઈ તે વાંચ્યા પછી એ માણસ છે ને 1 દિવસ આખો નોકરી મગજ એનું ચક્ર ચડી ગયું. અતિ બોલ્ડ માણસ જેને કહેવાય ને કે પરિસ્થિતિ ગમે તેવું કઠણ હોય ને તો એ માણસને આંખમાં આંસુ ના આવે. એ મને અહીંયા કહેવાય તો કે કાકા આંસુમાં આંસુ તમે રડાવી દીધો મને કે કાકા.